આજે અમે અહીંયા પંચાયતે બધા ભેરા થયા છે. પંચાયતે કંઈક મંત્રી સાહેબે સર્વે કરવાનું કીધું હતું કે મકાનની છેલ્લી પ્રોસિજર છે આ એ તમારે સર્વે કરવાનું છે. આપણે લોકો અમે 100 થી 150 જણા અહીંયા ભેરા થયા છે. બરોબર. અમે ખાલી ખાતરી માંગી હતી કે તમે ખરેખર આ કરો છો, એ હકીકત કરો છો કે તમે 5 વર્ષથી 10 વર્ષથી તમને કીયો કે તમારું થઈ જશે. પણ આપણે આ નિર્ણય કેદી અમારો આવશે, અમારી માંગ હતી. અને બીજી માંગ અમારી એ હતી કે અમારે જો સંડાસ બાથરૂમની આપણે સુવિધા નથી. આ બૈરાઓ અમારે ખુલ્લેઆમ પટમાં બે છે. બરોબર. તો એમને આને સુવિધા ન જોઈ, આપણે સંડાસ બાથરૂમની, રોડ રસ્તાની કોઈ જાતની કોઈ સુવિધા નથી. અને અમારા આપણે લતામાં તમે ચક્કર મારો, આપણે ગોચરે એવી થઈ ગઈ છે. હા, કે આમ ક્યાંય આપણે હલાય એવી નથી, ક્યાંય શેરી નથી. વેરો પાણી વેરો ભરી અને સફાઈ વેરો ભરી અને લાઇટ વેરો લઈએ. ના, એમાં સુવિધા ખાલી પાણી આવે છે. બરોબર. એ પાણી એક દી આવે, એક દી ના આવે. અને આપણે લાઇટ વેરો આપણે લઈએ, આપણે લાઇટની સુવિધા દીધી નથી. શેરી કાંઈ વાર્તા નથી. અમારી માંગ અત્યારે એ જ છે, અમારી મકાનની માંગ એ કે અમને સરકારી ધોરણ જી મુજબ અમને આપણે પ્લોટ દઈએ. અમારી એ માંગ એ પ્લોટની કે અમને પ્લોટ દઈએ. આ બિચારા બધા આપણે મકાન હાટું થઈને જ બિચારા કદુના કૂચે મરે. બસ આપણે મકાનની જ બધાની માંગે, બીજી કોઈ જાતની માંગ નથી કે અમને આ વસ્તુ દિયો કે આ કરી દિયો. એક મકાન જ અમને જોઈએ આ બધાને. કે બીજી કઈ વસ્તુ હોય તો કયો, મકાન જ જોઈએ ને બધાને. બધાની એક મકાનની માંગે, મકાન સિવાય કોઈ વસ્તુ નથી જોતી. સર, એમાં જે ગામ લોકોની પ્લોટ માટેની માંગણી છે એના માટે આપણે ખીજડીયા ગામમાં સર્વે નંબર 110 જે ગામતળ છે, સર્વે નંબર 9 ગામતળ, એની અંદર અત્યારે 55+ દબાણ છે. એ દબાણ જે ધારકો છે તે અને એ સિવાયના જે જરૂરિયાતમંદ લોકો છે એનો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સર્વે કરી કુલ અત્યાર સુધીમાં ખીજડીયામાં 139 લોકોનો સર્વે પૂર્ણ કરેલો છે. કે જે લોકો છે પ્લોટ વિહોણા છે કે જેને પાસે પ્લોટ નથી અને સરકારની ગાઈડલાઈનમાં આવે છે એવા 139 લોકોનો ઓનલાઈન ડિજિટલાઇઝ સર્વે જે છે એ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો પૂર્ણ કરેલો છે, જે આપની વેબસાઇટમાં ઓનલાઈન દેખાશે. એટલે આ પ્રોસેસ આજે છેલ્લા 1 વર્ષથી ચાલુ હતી અને હવે છેલ્લે એને લાસ્ટ ડેટ આપણે 30 તારીખ હતી, ત્યાં સુધીમાં એ સર્વે આપણે પૂર્ણ કરેલો છે. સરકારશ્રીમાંથી સૂચના આવી પ્લોટ ફાળવણી અને બીજી અન્ય છે કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક સુવિધામાં જો આપણે વાત કરીએ તો લોકોને છે પૂરતું પીવાનું પાણી મળે છે. ગામ લોકો છે જે કાયદેસરના નિવાસવાળા છે એ લોકોને પણ લાઇટ, સફાઈ, ગામમાં આરોગ્ય કેન્દ્ર છે, પ્રાથમિક શાળા છે અને સ્ટ્રીટ લાઇટ અને ડોર ટુ ડોર માટે ઈ રિક્ષા છે કે જેના દ્વારા દરેક ઘરે જઈ અને આપણે કચરો છે એ એકઠો કરી છે. શૌચાલય જેટલા લોકો છે એ કાયદેસરના જે કાયમી નિવાસ સ્થાનો જે ધરાવે છે કે જે પોતાની માલિકીમાં છે એ દરેક ઘરે શૌચાલય છે. બીજું કે જે લોકો છે એ ખરાબામાં રહે છે કે દબાણમાં છે, અત્યાર સુધી જે હતા જે કાયદેસર નહોતા એને આપણે કાયદેસર કરવા માટેની પ્રોસેસ હાથ ધરેલી છે. ત્યાં જે જગ્યાએ ખરાબામાં ન આપી શકાતું હોય સરકારશ્રીના નિયમ મુજબ અહીંયા શૌચાલય છે એ અરજદારોની માંગણી ન આવેલી હોવાથી અહીંયા નથી. હવેથી જ દરેક લોકોને જે પ્લોટની ફાળવણી થશે ત્યારબાદ સરકારશ્રીના નિયમ મુજબ દરેકને શૌચાલય અને બીજી જે સુવિધા છે એ આપવામાં આવશે. અત્યારે દબાણમાં લોકોએ જે મકાન બનાવ્યા છે એમાં રસ્તા અમુક જગ્યાએ 5 ફૂટ 6 ફૂટ કે અમુક જગ્યાએ એકદમ સાંકડા છે, તો એની અંદર અમારે ગટર કઈ રીતે રાખવી કે એવું છે. એટલે ડિમોલેશન થઈ અને કાયદેસરના નકશા મુજબ જે પ્લોટિંગ આપણે નગર નિયોજકની સૂચના મુજબ અને એના જે પ્લાન આવશે એ મુજબ આપણે રસ્તાની જે પહોળાઈ અને લંબાઈ યોગ્ય જળવાઈ રહીએ તો આપણે ભૂગર્ભ ગટર નાખવામાં, પાણીની પાઇપલાઇન નાખવામાં સવલતતા રહે. એટલે દરેક લોકોને અમારી પંચાયત તરફથી સરકારશ્રીમાંથી જે તમામ યોજના આવે છે, ગ્રાન્ટ આવે છે એ દરેક લોકો સુધી પહોંચે એ માટે અમે કાયમ માટે કાર્યબંધ છે. મારી માંગ એક જ છે કે નવાપરા 110 આજથી 20 વર્ષ પહેલા અમે માગણી કરી હતી પણ કોઈ અમને જે કોઈ સુવિધા જડી નથી. અમારી એક જ માંગ છે મકાનની અને અમારે ત્યાં રહેવા માટે કોઈ શૌચાલય નથી. આજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી અમને એવું જાણવા જડ્યું છે કે ઘરે ઘરે શૌચાલય, પણ અમને કોઈને શૌચાલય છે નહીં.
બરોબર, અમારા બૈરા કેનાલના કાંઠામાંથી બેહીન સંડાસ કરે છે અને અમને પૂરી કોઈ વ્યવસ્થા કઈ જળતી નથી. અને અમારો વરસાદ હોય તો ઢીસણ ગારામાં હાલીને જવું પડે છે.